તો આવનારા 4 થી 5 દિવસ કે જ્યાં વરસાદની પૂરેપૂરી આગાહી આપવામાં આવી છે અને તેની શરૂઆત પણ થઈ રહી છે, કારણ કે જે સિસ્ટમ સક્રિય થઈ બંગાળની ખાડીમાં અને તે સિસ્ટમ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ તેનો પ્રભાવ જે છે તે ગુજરાત પર અત્યારે દેખાઈ રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ખાસ તો વરસાદ છે. આપણે આવનારા સમયમાં કઈ રીતનું ફોરકાસ્ટ છે તેની પણ આપણે વાત કરીએ. સૌથી પહેલાં આવતીકાલે વાત કરીએ 28મી સપ્ટેમ્બરની વાત કરવામાં આવે તો જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એ જે જિલ્લા છે તે પણ અમે આપણે બતાવી રહ્યા છે. તે જુઓ, દક્ષિણ ગુજરાતના 3 મુખ્યત્વે જિલ્લા છે, સુરત, નવસારી અને વલસાડ. આ 3 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ત્યાં 5 ઇંચથી પણ વધુ વરસાદ થઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ જે આપવામાં આવ્યું છે એ જે જિલ્લા છે એટલે કે અતિ ભારે વરસાદ ત્યાં થઈ શકે તો એ છે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, ભરૂચમાં અને સૌરાષ્ટ્રના જે લો કોસ્ટલ એરિયા છે તેમાં ભાવનગર અને અમરેલી. આ બંને જિલ્લા આ એ જગ્યા છે કે જ્યાં 3 થી 5 ઇંચ એટલે કે અતિ ભારે વરસાદ 28મી સપ્ટેમ્બરના રોજ થઈ શકે છે. અને બાકી જ્યાં યલો ઝોન છે એટલે કે મધ્યમ વરસાદ અને તેવામાં મધ્ય પૂર્વથી લઈને ઉત્તરના બનાસકાંઠા અને પાટણ સુધીનો સમાવેશ અને આ તરફ રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગરમાં પણ અને બોટાદમાં પણ અતિ ભારે વરસાદ મધ્યમ વરસાદ થઈ શકે છે. આ યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને જ્યાં ગ્રીન છે એનો મતલબ એ છે કે હળવો અથવા તો નહિવત વરસાદ થઈ શકે. અને 29 સપ્ટેમ્બરની વાત કરીએ તો 29 સપ્ટેમ્બરનું પણ ચિત્ર આપ જોઈ શકો છો. અહીંયાથી રેડ એલર્ટ નીકળી ગયું છે સુરત, નવસારી, વલસાડ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે 29મી તારીખે. તો એ છે અમરેલી અને બીજું છે ગીર સોમનાથ. આ 2 જિલ્લામાં હેવી રેનફોલની પૂરેપૂરી શક્યતા. અને જ્યાં ઓરેન્જ છે અને ઓરેન્જ એલર્ટનો મતલબ છે એ સૂચવે છે કે 3 થી 5 ઇંચ સુધીનો વરસાદ થઈ શકે, અતિ ભારે વરસાદ, હેવી રેનફોલ. અને એ છે ભાવનગર, જૂનાગઢ, રાજકોટ અને દક્ષિણમાં આવીએ તો તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ. બાકી જ્યાં ગ્રીન છે એ મધ્ય પૂર્વમાં એઝ ઇટ ઇઝ દેખાઈ રહ્યું છે. આવતીકાલે પરમ દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમથી હળવો વરસાદ થઈ શકે. તો આ 29 સપ્ટેમ્બરનો ચિતાર. અને 30 સપ્ટેમ્બરની પણ વાત કરીએ. જુઓ, 30 સપ્ટેમ્બરમાં ઘણા ફેરફાર પણ થયા છે. મહદઅંશે રેડ એલર્ટ નીકળી ગયું છે અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. દક્ષિણમાં ક્યાંય ઓરેન્જ એલર્ટ નથી, પણ હા, સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લા છે તો એ કયા છે તેની વાત કરીએ. દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ. આ 4 જિલ્લામાં 30મી સપ્ટેમ્બરે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા. 3 થી 5 ઇંચ વરસાદ થઈ શકે. બાકી જ્યાં ગ્રીન ઝોન છે એઝ ઇટ ઇઝ મધ્ય પૂર્વ અને સાઉથના કેટલાક જિલ્લા છે તેમાં નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદનું જે તીવ્રતા છે તે 30 સપ્ટેમ્બરે ઘટી જશે કમ્પેરિઝનમાં 29. એટલે કે આ જે પરિસ્થિતિમાં આપણે બતાવી રહ્યા છે. 30મી સપ્ટેમ્બરની તો વાત કરીએ. હવે 1 ઓક્ટોબરની પણ વાત કરીએ, એટલે કે નોરતાનો છેલ્લો દિવસ. અને 1 ઓક્ટોબરે શું છે તો જુઓ, ક્યાંય પણ ઓરેન્જ કે પછી રેડ એલર્ટ નથી અને માત્ર દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વથી લઈને આ તરફ ઉત્તરમાં આવીએ તો બનાસકાંઠા, પાટણ, સૌરાષ્ટ્ર બાજુ આવીએ મોરબી, સુરેન્દ્રનગર, નીચે બોટાદ, ભાવનગર, અમરેલી. બસ આટલા જે જિલ્લા છે ત્યાં મધ્યમથી હળવો વરસાદ થઈ શકે. કચ્છમાં ખાસ તો કચ્છ જે જિલ્લો છે અને સૌરાષ્ટ્રના કેટલાક જે લો કોસ્ટલ એરિયા દેખાઈ રહ્યા છે ત્યાં અતિ ભારે વરસાદ છે. અને તેને બાદ કરતા બાકીના જે જિલ્લામાં નહિવત વરસાદ છે 1 ઓક્ટોબરે લગભગ માની શકાય કે વરસાદી સિસ્ટમ જે છે અહીંયા ડિસ્ગેચ થઈ રહી છે. એટલે કે આવનારા 3 દિવસ માટે કંઈક આ પ્રકારનું વરસાદી વાતાવરણ દેખાઈ રહ્યું છે ગુજરાતના 33 જિલ્લામાં.